16મી ઓગસ્ટ સુધી આ રાશિના જાતકો બની જવાના છે માલામાલ. સૂર્યનું ગોચર આપશે અપાર ધન સંપત્તિ. મંગળવારે 16 જુલાઈ સવારે 11:29 સૂર્યચંદ્રની રાશિ કર્ક રાશિમાં સંક્રમણ કર્યું છે. 16 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી સૂર્યદેવ કર્ક રાશિમાં રહેશે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકોનું નસીબ સોનાની જેમ ચમકી શકે છે. તો ચાલો જાણીએ કઈ 5 રાશિઓને કર્ક રાશિમાં સૂર્યના સંક્રમણથી લાભ મળશે. પહેલી રાશિ છે વૃષભ રાશિ. કર્ક રાશિમાં સૂર્યનું સંક્રમણ વૃષભ રાશિના લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે. જે લોકો નોકરી કે વિદેશમાં સ્થાયી થવાનું સપનું જોઈ રહ્યા છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે. તમારો સમય સાનુકૂળ રહેશે. તમારા પ્રયત્નો ઓછા ન કરો. આ સમયગાળા દરમિયાન તમારી હિંમત વધશે અને તમારા કામની પ્રશંસા થશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે. પૂજામાં તમારો રસ વધશે. બીજી રાશિ છે કન્યા રાશિ. સૂર્યદેવની કૃપાથી કન્યા રાશિના લોકોને આર્થિક લાભ થશે. અચાનક નાણાકીય લાભ અને આવકમાં વધારો થવાથી તમારું બેંક બેલેન્સ વધી શકે છે. તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો અને તમારા નિર્ણયોની પ્રશંસા થશે. આ સમય દરમિયાન તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો અથવા કોઈ મોટું કામ મેળવી શકો છો. તમને સંતાનનું સુખ મળવાની સંભાવના છે. એકંદરે સૂર્યનું સંક્રમણ તમારા માટે શુભ રહેશે. ત્રીજી રાશિ છે તુલા રાશિ. સૂર્યના રાશિચક્રમાં પરિવર્તન તુલા રાશિના લોકોની બનકિસ્મત ખોલી શકે છે. 16મી જુલાઈથી 16મી ઓગસ્ટની વચ્ચે તમને કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે. આ સમય દરમિયાન તમારી યોજનાઓ સફળ થશે અને તમને સકારાત્મક પરિણામ મળી શકે છે. રાજકારણમાં તમારા સિતારા ચમકી શકે છે. તમને કોઈ મોટું પદ મળી શકે છે. કાર્યસ્થળ પર તમને તમારા બોસનો સહયોગ મળશે. તેઓ તમારા કામની પ્રશંસા કરશે. ચોથી રાશિ છે વૃશ્ચિક રાશિ. સૂર્યના ગોચરને કારણે વૃશ્ચિક રાશિના જાતકોને અનેક ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે. તમારું ભાગ્ય મજબૂત રહેશે અને તમારી હિંમત વધશે. વ્યાપારી લોકોને મોટો ફાયદો મળી શકે છે. તમે જે પણ યોજના બનાવો છો તેને સાર્વજનિક કરશો નહીં. જો તમે ગુપ્ત રીતે કામ કરશો તો તમને સફળતા મળશે. તમે સામાજિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો. પાંચમી રાશિ છે કુંભ રાશિ. સૂર્યનું આ રાશિ પરિવર્તન કુંભ રાશિના લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે. તમારે તમારા સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. આ સમયગાળા દરમિયાન તમે જે પણ કાર્ય હાથ ધરશો તે પૂર્ણ થશે. તમારા નિર્ણયો પણ પ્રશંસનીય રહેશે. વેપારી લોકો માટે પણ સમય સારો છે. જો કે ખાસ કરીને ભાગીદારીના કામમાં કોઈ પર વિશ્વાસ કરવો ખૂબ જ વહેલું હોઈ શકે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.